દરેક માણસના હૃદયમાં ઊંડે ઊંડે એક દુઃખ તો પડ્યું જ હોય કે આ વ્યક્તિ માટે મેં કેટલું બધું કર્યું, દિવસ રાત એક કર્યા, કેટલું બધું આ સહન કર્યું, ફલાણું કર્યું, ઢીકડું કર્યું, એટલું બધું કર્યું, પણ આ વ્યક્તિએ મારું કાંઈ રાખ્યું નહીં. એનો સ્વાર્થ આવ્યો ત્યારે બધું ભૂલી ગયો. ધંધામાં આમાં તેમાં બે મિત્રો હોય, કંઈક પાર્ટનર રહ્યા હોય, એવું કંઈક થયું હોય તો જ્યારે પોતાનો સ્વાર્થ આવે એટલે હાવ પોતપોતાના દાળિયા શેકી લે. કોઈ કોઈને સુખરૂપ થવા માટે કોઈ મહેનત કરે નહીં. એક ભગવાન જ એવા છે કે એને કોઈ સ્વાર્થ નથી. ભગવાન આપણી પાસેથી કાંઈ જોઈએ છે? એ તો પૂર્ણ કામ છે. ભગવાન જ એક એ પ્રકારના વ્યક્તિ છે કે એને આપણી પાસે કાંઈ નથી જોતું. એટલે એ આપણને જે પ્રેમ કરે, એ આપણી સાથે જે સંબંધ રાખે, એ 100% ચોખ્ખો.